માર્કેટ દિવસના ઉચ્ચતમ સ્તર પર 17 ઓક્ટોબર 2024 બાદ નિફ્ટી 25,000 ને પાર, બેંક નિફ્ટીમાં આવ્યો નીચલા સ્તરેથી 1,000 પોઈન્ટનો સુધારો. તો મિડ કેપ અને સ્મોલ કેપ સતત ચોથા દિવસે કરી રહ્યા છે આઉટ પરફોર્મ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. દોહામાં એપલના સીઈઓ ટીમ કુકને કહ્યું, ભારતમાં આઈફોન ન બનાવી અમેરિકામાં કરે મેન્યુફેક્ચરિંગ. કહ્યું, ભારતે અમેરિકાના પ્રોડક્ટ માટે ઝીરો ટેરિફની કરી છે વાત. उन्होंने भारत के माथे पर वार किया, हमने उनकी छाती पर वार किया है और छाती पर घाव किया है. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ શ્રીનગર પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથસિંહ. જવાનોનું મનોબળ વધાર્યું. કહ્યું, ભારતના મસ્તક પર હુમલાનો જવાબ છાતી પર વાર કરીને આપ્યો. પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને લઈને પણ ઉઠાવ્યા સવાલ. क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હોવાના પુરાવા કર્યા રજૂ. આતંકી સંગઠન TRF અને લશ્કરના ભાગીદારીના પણ આપ્યા પુરાવા. પુલવામાના ત્રાલમાં આતંકીઓનું એન્કાઉન્ટર. જૈશના 3 આતંકીઓ ઠાર. 2 દિવસ પહેલા સોપિયામાં પણ લશ્કરના 3 આતંકીઓનું કર્યું હતું એન્કાઉન્ટર. અને ગુજરાતના માથે માવઠાનું સંકટ યથાવત. હજુ 7 દિવસ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં રહેશે વરસાદી માહોલ. 24 કલાક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી.